વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે જઈ રહ્યા છીએ દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા। તો અમે જૂનાગઢથી 1:30 વાગ્યાની બસ દ્વારકા જૂનાગઢમાં બેસી ગયા છીએ। દ્વારકા જવા માટે વંથલી, માણાવદર, બાટવા, કુતિયાણા, રાણાવાવ, પોરબંદર, હર્ષદ અને સીધા દ્વારકા પહોંચીએ છીએ। તો હર્ષદ આપણે પહોંચી ગયા છીએ અને ડુંગરા ઉપરમાં હરસિદ્ધિ વિરાજમાન છે, જે કૃષ્ણ ભગવાનના કુળદેવી પણ છે, જેના આપ સૌ દર્શન કરી શકો છો। તો લગભગ 7:30 વાગે અમે પહોંચી ગયા છીએ દ્વારકા અને અહીંયાનો નજારો ખૂબ જ અલૌકિક અને અદ્ભુત છે। અહીંયા ઘણા માણસોની ભીડ પણ છે। અહીંયા શૂટિંગ બંધ હોવાથી હું તમને તેના દર્શન કરાવી શકીશ નહીં। તો ત્યારબાદ અમે પહોંચી ગયા છીએ ગોમતી ઘાટે। ત્યાં પણ અમે ગોમતીજીના દર્શન કર્યા। જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી ક્લિક કરો, જેથી મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે। તો તમે મંદિરનો નજારો પણ જોઈ શકો છો। અત્યારે મંદિરમાં લાઇટિંગ પણ થવા લાગી છે, તેથી મંદિર ખૂબ જ અદ્ભુત લાગી રહ્યું છે। તો સવારે અમે નીકળી ગયા બેટ દ્વારકા જવા માટે। તો અહીંયા મત્સ્ય ઉદ્યોગ માટે ઘણી બધી હોડીઓ પણ આવેલી છે, જે તમે જોઈ શકો છો। તો હવે આપણે પહોંચી ગયા છીએ સુદર્શન બ્રિજ। તમે જોઈ શકો છો કે સુદર્શન બ્રિજ ખૂબ જ સુંદર લાગી રહ્યો છે। તો અમે સુદર્શન બ્રિજ ઉપર ઘણા ફોટા પાડ્યા અને રીલ્સ પણ બનાવી। તો હવે અમે બેટ દ્વારકા પહોંચી ગયા છીએ। તો આ છે બેટ દ્વારકાનો નજારો। અહીંયા એક ધજા પણ ફરકી રહી છે। અંદર વિડીયો શૂટિંગ કરવાની મનાઈ હોવાથી હું તમને દ્વારકાધીશના દર્શન કરાવી શકીશ નહીં। તો આ છે કૃષ્ણ ભગવાનના મંદિરના દર્શન કરવા માટે જવાનો મેઇન ગેટ। ત્યારબાદ અમે નીકળી ગયા દાંડી હનુમાનજીના દર્શન કરવા માટે। તો દ્વારકા અને દાંડી હનુમાન જવા માટેનો આ રસ્તો છે।
તો હવે આપણે પહોંચી ગયા છીએ દાંડી હનુમાનજીના દર્શન કરવા માટે. મંદિરની અંદર પ્રવેશતા જ અલૌકિક શાંતિનો અનુભવ થાય છે. અહીંયા ખૂબ મોટું પટાંગણ પણ આવેલું છે. અંદર પહોંચતાની સાથે જ ઘણા લોકો હનુમાન ચાલીસા અને રામધૂન પણ ગાઈ રહ્યા હતા. તો અહીંયા તરતો પથ્થર પણ આવેલો છે. અહીંયા હનુમાનજી અને તેમના પુત્ર મકરધ્વજ પણ બિરાજમાન છે. તો તમે હનુમાનજીના દર્શન પણ કરી શકો છો. તો અહીંયા લોકોને ભોજનની પણ વ્યવસ્થા છે. અહીંયા લોકોને રહેવા તથા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને અહીંયા નોન એસી અને એસી રૂમ પણ આવેલા છે. આ જગ્યા ખૂબ વિશાળ પણ છે. તો અહીંયા નાના નાના પક્ષીઓ અને ચકલીઓ પણ હતી. તો અહીંયા દાંડી હનુમાનજીનો ઇતિહાસ પણ લખેલો છે. અને બાજુમાં જ સમયપત્રક પણ આપેલું છે, જેને તમે સ્ટોપ કરી અને શાંતિથી વાંચી પણ શકો છો. તો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.